ઉત્તરાયણ પર્વે રાજપીપળામાં ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધી ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી લોકો લાંબી લાઇનમાં ઊભા રહી સુરતી ઊંધિયું અને જલેબી ખરીદતા નજરે પડ્યા। નર્મદામાં આજે ઉત્તરાયણ પર્વે ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યું છે। ઉત્તરાયણ એટલે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, સ્ટીરિયો ડાન્સ, શેરડી બોર અને ચીક્કી માંજા હોય અને આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી જ કહેવાય। રાજપીપળા ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ પર મંડપ બાંધી ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી ખુલી ગઈ છે। ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી રાજપીપળાનું ઊંધિયું અને જલેબી તો 25 વર્ષ જૂની દુકાન પુરોહિત ફરસાણ ખાસ વખણાય છે, એટલે અહીં સુરતી ઊંધિયું, ડ્રાયફ્રૂટ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી છે। આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું કે જેમાં સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, સક્કરિયા, રતાળુ જેવી જુદી જુદી શાકભાજી ઉમેરાતી હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે। પહેલા લોકો ઘરે ઊંધિયું બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ, ટેસ્ટી, તાજું, રેડીમેડ ઊંધિયું મળતું હોય લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે લોકોની પાસે ઘરે જાતે બનાવવાનો સમય પણ નથી। આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે। બીજી તરફ ઊંધિયું હોય એની સાથે જલેબી ના હોય તો કેમ ચાલે? રાજપીપળામાં પુરોહિત ફરસાણની એકમાત્ર એવી દુકાન છે જ્યાં દેશી ઘીની જલેબી, પનીરની અને ઇમારત જેવી વેરાયટીવાળી જલેબી મળે છે। ગ્રાહકોની સામે જ ગરમા ગરમ તાજી જલેબી તળીને આપે છે। રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું અને પૂરી જલેબી ખાવાની પ્રથા લોકોમાં હજુ ચાલતી આવી। ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી થશે, લોકોની ભીડ જમશે, ત્યારે વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રિ લાગી ગયા છે। સવારે ઊંધિયું લેવા લાગતી લાંબી લાઈન અને ભીડના વિઝ્યુઅલ સાથે સ્ટોરી પતંગ પર્વની સાથે લોકો ઊંધિયું પૂરીની જલેબી મજા માંડવાની તૈયારી કરી રહ્યા છે। આજે મકર સંક્રાંતિનો તહેવાર હોય, વહેલી સવારથી લોકો અહીંયા પુરોહિત સ્વીટની અંદર જલેબી અને ઊંધિયું લેવા માટે પડાપડી કરે છે, અને અહીંયાનું જે ટેસ્ટી છે એ ટેસ્ટી સારામાં સારું હોય છે। અને હું છેલ્લા 5 વર્ષથી આ હોટલની અંદર ખરીદી કરવા માટે આવ્યો છું। અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે, દેશી ઘી, પનીર જલેબી મળે છે, દેશી ઘીની જલેબી પણ મળે છે, અને સાદી જલેબી પણ મળતી હોય છે। મારું નામ ઈશ્વરભાઈ વસાવા। हमारे यहाँ देसी घी की जलेबी, इमरती, पनीर जलेबी, ये सब ताजी मिलती है। और यहाँ पे सुरती ऊंधिયું, ड्राई फ्रूट ये भी मिलता है, और हमारी विशेष वैरायटी है ये, इसलिए उत्तरायण में सब काफी लोग यहाँ आते हैं देसी घी की जलेबी लेने के लिए। और देसी घी की जलेबी का अभी रेट 400 रुपए किलो है, और पनीर जलेबी और इमरती 600 रुपए किलो है देसी घी की। और ऊंधिયું सुरती ड्राई फ्रूट वाला ऊंधिયું ये 360 रुपए किलो है। पुरोहित स्वीट के अंदर ये स्पेशल वैरायटी लेने के लिए लोग काफी आते हैं, और अच्छा राजपीपला के अंदर अच्छी टेस्टी वैरायटी मिलती है। पुरोहित स्वीट। दीपक जगतापनो रिपोर्ट, S9 न्यूज़, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।